ભાઈ રતનભાઈ સ્ટેજ પર પધારો. રતનભાઈ વાઘાણી હમણાં સંત શ્રી સુખદેવજી બાપુ સાલ ઉડાડી સન્માન કરશે. સાલ આપજો ભાઈ. થોડાક બાજુમાં ઉભા રહેજો. ભાઈ રતનભાઈ જેવો આપણા કાર્યક્રમને આખો કેસેટની અંદર ફિટ કરે છે, આખા ગુજરાતની અંદર બતાવે છે, એવા ભાઈ રતનભાઈનો આપણે સન્માન કરી રહ્યા છે. સુખદેવજી બાપુ ભારત માતા કી. અરે વાહ, બાપુ પણ એમના ખુશ થઈ ગયા છો. હવે આપણે સન્માનનો દોર શરૂ કરીએ છીએ. પુષ્પાબેન અને તેમનો પરિવાર સ્ટેજ ઉપર આવી જશે. કિશોરભાઈ જીવરામભાઈ ભલાણી પરિવાર પુષ્પાબેનનું પરિવારનું સ્વાગત સન્માન કરશે. પધારો પુષ્પાબેન, તમારા પરિવારને બધા અહીં આવી જાઓ. શંભુરામ મહારાજ કી જીતુભા બાપુ હરે કૃષ્ણ જય ગુરુ ગોવિંદ દેવા પ્રભુ જય ગુરુ ગોવિંદ
તમે નક્કી કરો તો હું પછી કહી દઉં. જાણ કે બધાએ ભાઈઓને પ્રસાદ લીધા કોઈ જવાનું નથી. મહાપ્રસાદ બધાએ લીધો અને તેમના પછી આપણે પ્રસાદ લીધા પછી આપણે ભજન અને સત્સંગ રાખેલ છે. તો બધાએ ભજન સત્સંગનો અમૂલ્ય લાભ લેવા અને સંતો સત્સંગ સાંભળવા માટે બધાએ ટાઈમ કાઢી અને બધાએ બેસજો. તો તમને કંઈક નવું જાણવા મળશે કે ભક્તિ શું છે. એના માટે દરેક ભાઈઓ બહેનોએ જમી અને પછી બધાએ ભજન સત્સંગમાં બધાએ ભાઈઓ બહેનોને પધારવાનું છે. રાત્રે 8:30 થી 9 વાગે ચાલુ થઈ જશે. બોલીએ સતગુરુ મહારાજની જય. અને મહાપ્રસાદ શરૂ થઈ ગયો છે. હવે આપણે સન્માન બનાવી લઈએ પ્રખ્યાત નામ એવા એડવોકેટ શ્રી વીવી ચાવડા સાહેબને વિનંતી કે સમાજને સંબોધીને 2 શબ્દ બોલે. શ્રી એડવોકેટ શ્રી વીવી ચાવડા સાહેબ, અમારા એડવોકેટ મંડળના સિનિયર એડવોકેટ અને અમારા વડીલ એવા શ્રી વીવી ચાવડા સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દ સંબોધી આપણને શ્રી ઇન્દિરા પ્રજાપતિ જય
અત્યાર ખાતે પ્રજાપતિ સમાજવાડીમાં સંતશ્રી અને સત્સંગ ભજનનો વેળ. પ્રેમ પુરુષને ઓળખ્યા ગણપતિ प्रथम केन समय मात पिता गुरुदेव आपणा अलख पूजा गुना तो क्या वो सदगुरु महाराज सत्यगुरुदेव की, सनातन धर्म की, संत श्री कुमार की, कुमार महाराजनी, शंभुराम महाराजनी, जितुबा बापूनी, शंभुराम महाराज की जय. જમવાવાળાને બોલવું પડે, પીરસવાળાને બોલવું પડે, એટલે એ બધી સેવા કરવાને બોલવું પડે. પણ આપણે જે હોલની અંદર શાંતિથી આપણે સત્સંગ સાંભળશો અને શાંતિથી સાંભળશો તો આપણા હૃદયની અંદર કાંઈક ઉતરશે. સાંભળીએ નહીં તો સત્સંગ બાબત જેમ આપણે દૂધ જોતા હોય ને જો શેર બાર આપણું શરીર બેઠું હોય અહીંયા, કાન ભેગા છે છતાં મન ન હોય ને તો નહીં સંભળાય. આમાં મનને જોઈન્ટ કરવાનું છે. તમારો મનમાં હોય તો જ તમે સત્સંગ સાંભળી શકો. કાન ના સાંભળે,
કાન તો બાજુમાં હોય, વાતો કરતા શું સત્સંગ થયો ખબર ન પડે. તો મનથી સાંભળો તો આપણું કામ થાય. અને આપણે સાંભળવાનું શા માટે છે કે આપણને પરમાત્માએ દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપ્યો એટલા માટે. પશુ પંખીને પ્રાણીઓને બીજા કોઈ જાનવરોની અંદર કોઈ જન્મમાં 84 લાખમાં સત્સંગ સાંભળે નહીં, સત્સંગને સમજે નહીં. અને એક માણસ જ છે એ સાંભળવા માટે અને સાંભળીને જીવનમાં ઉતારીને આ લોક 84 માંથી નીકળી જવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. મોક્ષ કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. બાલ બચ્ચા તો પક્ષીઓને હોય છે, પશુને હોય છે, કીડી મકોડીને હોય છે. એ તો સંગ્રહ કરીને એ કૂતરી હોય ને તો એના ભૂંડા એના બચ્ચાને સાચવે છે. એટલું નથી કરવાનું. અમૂલ્ય જ્ઞાન મળ્યું છે તો સંતો પાસે સાંભળીને જીવનમાં ઉતારવું જોઈએ. સંતો આપણને પુકાર કરીને સમજાવવા માટે આવે છે. આપણો આ જીવ છે ને માતાની ઓદરમાં હોય છે ને ત્યારે એ સમયે પોકાર કરીને બહાર નીકળે, બહુ દુઃખ પડતી હશે જઠરાગ્નિમાં, ત્યારે એ ભગવાન તું મને છોડું, તારું ભજન કરીશ. હવે જે કોલ દીધો હતો ને એ ભજન જગત કોઈ કરતું નથી. બીજું કઈ માતાની અંદર એ કોલ કોણ છે, બહારની વાત નથી. અને જગત અંદર વાળાને છોડી દીધો ને બહાર વાળા ધોળે આખું જગત ધોળે હરિયાપતિ કરે ભગવાનને મેળવવા માટે. કોઈને માતાજી મેળવવા, કોઈને ભગવાન મેળવવા, કોઈને લક્ષ્મી મેળવી, કોઈને કઈ કીર્તિ મેળવી. આ બધું જ મેળવવા માટે માણસ બહાર ધોળે અને ખજાનો અંદર ભર્યો છે. આ ગોરા કુંભાર નીકળી ગયા ને એ અંદર ભજન કરીને નીકળી ગયા. આજે એટલા આપણે શિવજીભાઈ બિલાડીના બાટલા જે સજ્જન કર્યા હતા ને એટલે તમે હું કરી લઈ, પણ એ અંદર વાળાને ઓળખ્યો હતો અને અંદર વાળો આવીને એ બહારથી બટલાને સજીવન કરી ગયો. માટલા ભીના નીકળ્યા અને એમાંથી અગ્નિમાંથી બહાર નીકળ્યા આપણને ખબર છે. અને એમાં તો કેટલાય પ્રજાપતિમાં બારોટથી આપણને કેટલાય 7-8 સંતોના મહાન સંતોના વાતો હોય બતાવ્યા કે એટલા બધા પ્રજાપતિની અંદર એટલા બધા સંતો મહાન ભક્તો બની ગયા. અને આજે પણ બનતા આવ્યા છે. એવું નથી કે સ્તુતિના ન બને, પણ બની પણ શકે. જે સાચા ગુરુ મળી જાય એને નિશાન બતાવે પોતાના આત્માનો અને એ ભજન કરીને નીકળી જાય ને તો એના બાળકો છે ને એ પગે કચરાઈ ગયો જીવન એને પાછો મળે. એ સજીવન એના થાય, બધાના ન થાય. પ્રહલાદ જેવા જે હોળી કમાતાને અગ્નિમાં મારી નાખવા જાય તો એ હોળીનો ભસ્મ થાય, પણ એ ન મળે. એ ભક્તના એવી ભક્તિ કર્યો એ ન મળે. આપણા હરિશ્ચંદ્રના દીકરાના દર્શન જો ના કે આપણને ખબર છે. અને પછી છતાંય એના કંઈક દાન લેવા માટે એ ત્યાં અગ્નિ સંસ્કાર કરવા જાય એના માટે દાન માંગે છે અને આના પાસે કંઈ હોતું નથી. અને એ સમયે એ પોતાનું ધર્મ જોતો નથી કે અમારું મારી નોકરી છે. અને એ સમયે દેવોને ઉપરથી આવું બધું બધાને ન થાય. જે લઈ આપણને ખબર છે સાનિયામાં ખાંડો અને એનો સંજીવન થાય એ થાય અને આ જ પણ થાય ન થાય એવું નથી. પણ જેને આ મહાન સંતોને સાંભળવા જોઈએ. એનું જીવનમાં કર્યું જીવન જીવોમાં કામ નહીં થાય. જે બોલવાથી રામકૃષ્ણને જે બોલવાથી પણ કામ નહીં થાય. રામ અને કૃષ્ણ જે રસ્તા લે છે ને એ રસ્તે આવશું તો આપણું કામ થશે કે કામ નહીં થાય. એમ સંતો જે રસ્તા લે છે ને એ રસ્તો આપણને બતાવે છે આ રસ્તે તમે આવશો ને તો કામ થશે કે નહીં થાય. ખાલી ગુણગાન ગાવાથી કોઈનો જગતની અંદર કામ થતું નથી ને થવાનું નથી. ખાલી ગુણગાન નહીં, ગુણગાન તો ગાવાના પણ એની સાથે સાથે ઉપદેશ શબ્દ જે શાંતા છે એ લઈને આત્માની ઓળખ કરી લેવી જોઈએ. પોતાના સ્વરૂપને ઓળખી લેવો જોઈએ. પોતાનો આત્મા અંદર છે ને એની ઓળખાણ ગુરુ કરાવે. બીજા પાસે નથી, પુસ્તકમાં નથી, ક્યાંય પણ નથી. બીજે ઓળખાણ એની છે નહીં અને મળશે પણ નહીં. એના માટે ગુરુ કરી લેવા જોઈએ. અને ગુરુ આપણને ધ્યાન આપે. એની ધ્યાનથી જ્ઞાન થાય. આપણને જ્ઞાન થઈને આપણને અજવાળો થાય, પ્રકાશ થાય, અંધારું આપણું જાય. કઈ અંધારું? અજ્ઞાન રૂપી અંધારું. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું એ ખબર નથી, એ અંધારું. આ ખબર આપણને કોણ આપશે? સંતો આપશે. એ શેના દ્વારા આપશે? પેલું ધ્યાન આપશે. પહેલા તો આપણને ચોરી, કિનારી, દારૂ, જુગાર, મટન આવા બધા છોડાવશે. પછી આપણને સમણ આપશે. અને સમણ ગુરુ ઉપર વિશ્વાસ રાખીને તન મન ધર્મ રાખીને અમારે જો પુષ્પબેન અત્યારે કેવો ભવ્ય પ્રોગ્રામ કર્યો કે અમે ક્યારે તમે અમારું દર્શન ક્યારે કરો, અમે તમારા ક્યારે કરો. તો એક 5 બહેનો અમારા શિષ્ય બન્યા તો અમારું આગમન થયું. અને તમે એમને ઓળખતા થયા કે ક્યારે ઓળખી શકો. એમ કોઈકને કોઈક જોડાય. એ કઈ રીતે જોડાણ? એ પણ ક્યાંક સત્સંગમાં ગયા છે જોડાણા હશે. એને સત્સંગ સારો લાગ્યો હશે. એના જીવનમાં એને ઉતારીને અપનાવી લીધો, અપનાવવો જોઈએ. ખાલી સાંભળીને ઘરે જવાથી કામ નહીં થાય. આપણા રામ શિવ જે કહેવાય બ્રહ્મા વિષ્ણુ બધા 33 કરોડ દેવો બધા ગુરુ કરેલા. આપણને શરમ આવે ગુરુ કરતા કે ગુરુને સામાન્ય કરવા દઈએ. સામાન્ય ભાઈ રામકૃષ્ણ સામાન્ય ગુરુ કરવા પડ્યા.
રામદેવજીને શું જરૂર ગુરુ કરવાની જરૂર નથી? બધાને પડે કે પોતેમાં તો એ ગમે ત્યાં હારે ઘરેનો અવતાર થાય અને પાછો સંત બને. આ સંતનો મત છે. અને સંતનો મત છે એમ નહીં, પાછો ગીતાનો મત છે. કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું છે, એમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો છે કૃષ્ણને કે ગીતા બોલો, આપણે શું ગીતા વાંચી, શું જીવનમાં ઉતારી? ના પડી. 4 બોલ્યો હોય ને તો કે નરકમાં જશો, તો 4 વેદ ભણશો ને તોય નરકમાં જશો. કે ખાલી ગોપર આઠમ બ્રહ્મત્યા ગૌહત્યા આનો પ્રાયશ્ચિત કરવાથી હું જે કહેવા માંગુ છું બધાને મોટું પાપ કહેવા માંગુ છું કે નથી ના, કે તમારી અંદર જે તમારો આત્મા છે એનાથી મોટું દુનિયાની અંદર કોઈ પાપ નથી. આ સ્વામિનારાયણ ખુદ લખ્યું છે. બોલો તો સ્વામિનારાયણ આત્માનો ઓળખો તો લખે, એમને લખે, અને ઓળખો તો બોલે, એમને બોલે. તમારો આત્મા એકમ છે, બીજી તો કરો છો. આ નથી કીધું અગમ ભેદ જાણો એમ કીધું. અર્જુનને કીધું ભક્તિ કર્યો તો અગમ ભેદ જાણો. અગમ એટલે એનો આત્મા. તો આત્મા ક્યાંથી મળે? ગુરુ કરો તો મળે. એની ચાવી જોઈ. એના માટે ધ્યાન છે. ધ્યાનથી તમે આત્માને ઓળખાય. અને એક વખત તમે આત્માને ઓળખી લો, 3 મહિના 7 દિવસ અજંપા જાપ ધરવી લો ને, તો તમારા કરેલા કર્મ બધા મટી જાય અને બીજો જન્મ તમારો માણસનો થાય અને મળે. અને સંત બીજી પંડિતની જોગજાય એના ઊંચ નીચ અવતરે થાય સતરાસા. અને કૃષ્ણ પણ એ જ કીધું કે યોગ ભ્રષ્ટ પુરુષની પછી જિંદગીમાં ગુરુને ગોતવા જવા પડતા નથી. ગુરુ ઘરે બેઠા આવે. પણ એક વખત આપણે આ જપલાવવું પડશે. આપણને ખબર નથી કે આપણે હમણાંના છીએ પૂર્વેના. જો હમણાંના છીએ તો કરવું જ પડશે. પૂર્વેના હશો તો કાંઈ નહીં કરવું પડે. ગુરુ સામેથી આવશે, સામે તમને જગાડશે. શું કીધું? એમાં શબ્દનો ઘા, કાંકરીનો નહીં, પથ્થરનો નહીં. અખા કે કર ઘેરે ઘા તો કોઈકને લાગે. તો આમાં બધાય નફટ ન હોય, બધાય આત્મા ઘાતી પણ ન હોય. કોઈકને એમ થઈ જાય કે ના મારે આત્મઘાતી નથી બનવું, મારે આત્માને ઓળખવો છે. તો અખો ફકત જેવા સવાલ પડે. ઉપવાસ કરવો તો તકલીફ, ક્યાંક 1000 ગૌ હાલી જવું તો તકલીફ, દાન પુણ્યમાં તકલીફ. પણ ઘરે બેસીને શ્વાસ પ્રશ્વાસની અજંપા જાપ ખૂણે બેન ભજન કરવામાં ક્યાં તકલીફ છે? સાંજ સવાર 2 ટાઈમ તમે થોડું ભજન કરી. કેવી રીતે થાય? કે તમારું મન પેલું વશ કરવું પડશે. મન વશ નહીં થાય ત્યાં સુધી ક્યારે ભક્તિ નહીં થાય. ઇન્દ્રિય છે ને, ભગવાને ઇન્દ્રિય ખરાબ સંગતથી ખોટા રસ્તે ચડી જાય છે આપણે. અને ખોટા 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11 મન છે. આ મનને કબજે કરો તો મનને કબજે કરવું ને, મન જેવું તેવું નથી. મન તમારા હાથે નહીં વશ થાય. મનને વશ કરવા માટે ગુરુ જોઈએ. મનને વશ કરવા માટે ત્રિકુટીનો ખીલો ખપે. ગંગા કિનારે કઈ બોલે તો ભીખ માંગે ત્યાં. ઈ વળી પછી એનાથી આગળ ક્યાંક દર્શન કરવા જતા હોય, એનાથી આગળ વાળા આગળ જતા હોય, એમ આગળ ને આગળ દર્શન કરવા જાય. સ્થાનિકમાં જે છે ને એનું માન ન હોય, પછી એ આગળ જતા હોય. પણ આગળ પાછળ દોડવું નથી. છે તમારા ઘટમાં છે. આ મુક્તિ આઘાતમાં નથી, મુક્તિ આકાશમાં નથી ને પાતાળમાં નથી. જો મનને વશ કરો તો મુક્તિ તમારા હાથમાં છે. મુક્તિ તમારા હાથમાં છે. મુક્તિ કરવી હોય ગોતી લેવા જોઈએ. અને ગુરુ આપણે ધ્યાન આપે. એ 2 ટાઈમ આપણે ધ્યાન કરીને એમાંથી નીકળી જાય તો મુક્તિ થઈ જાય. હજારો સંતોની મુક્તિ થઈ ગઈ, એક નહીં હજારો. પહેલા થતા એ રવિ થશે. અમારો સંપ્રદાય રવિભાણ સંપ્રદાય છે. આમાં ઘણા બધા જાણતા હોય, ઘણાને ખબર ન હોય. રવિભાણ સંપ્રદાય સારી પડતાધારી સંતો બની. પડતા એટલે પડતો કોને કહેવાય? ભગવાન એનું કામ કરે પડતો. બીજો કઈ જાદુવંત ન હોય ને ભાઈ, એના પાસે કોઈ વિદ્યા ન હોય, પણ એનું કામ ભગવાન કરે એને કહેવાય પડતો. આપણા જેટલા સંતો થઈ ગયા, તિકમ સાહેબના, જીવન સાહેબના, ભીમ સાહેબના, રવિ સાહેબના, મોરાર સાહેબના, અમારા દાદા ગુરુ કુંભારામ બાબાના, અમારા ગુરુના, અમારા બાપુના બધાને કામ કરતા ગયા. અને અમારા બાબર કામ કરી ગયા. નસીબ આવી પછી મન અમારે હમણાં ભારતીબેને મને થોડુંક તો મારે તો મારું ભજન વધે કરી દીધું. હમણાં તમારા માટે સત્સંગ લેવાનો છું. તમારું ભજન કાલથી વધે, પણ કાલથી વધે આપણે મનને આપણે રસ્તો જોઈએ. મનને મતે ના આવે. ભજન મન નથી કરવા દેવું, એ આજથી નક્કી કરવું. ભજન નથી કોણ કરવા દેતો? મન. આદિ વેદી કોણ કરાવે તો મન. આ બધું ઉપાધિ કોણ નાખે તો મન. મનને વશ કરો. અને મનને વશ કરો એ તમારું ભજન. સુખ દુઃખ તો તડકો છે તો જીવનમાં બધાને આવે. જીવનની અંદર તડકો છે. કોઈને રામકૃષ્ણને ના આવ્યો ને એ તમે જોઈ લો. રામકૃષ્ણ, હું તો કહું રામકૃષ્ણ થાય એના માતા પિતાને કેટલો હોય, કૃષ્ણના માતા પિતાને કેટલો દો. કૃષ્ણ ભગવાન કોઈ થવું છે અખતરો કરો થવું. સુખ જોયું નથી જિંદગીમાં. રામે જિંદગીમાં સુખ જોયું નથી. એના માતા પિતાએ સુખ જોયું નથી. અને આપણે તો ટેસ્ટથી સુખ ભોગવવું છે અને બધું માંગી લેવું છે. પાછું ભજન સંતોના સાનિધ્યમાં રહ્યા, સંતોના હેઠા પતરાવડા ધોયા, સંતોના હેઠવાડા ઉપજ્યા.
યોગ વસિષ્ઠ રામાયણ સાંભળો, રામાયણ તમે યોગ વસિષ્ઠ સાંભળો તો ખબર પડે. આ રામાયણ વાંચો એમાં કાંઈ નહીં, રામાયણ વાંચો તો ભલે, પણ યોગ વસિષ્ઠ તમે વાંચો ને તો એની અંદર દરિયું જ્ઞાન થયું છે. રામચંદ્રને વસિષ્ઠ મહારાજે ઉપદેશ આપ્યો છે. ઉપદેશ આપ્યા પછી અહીંથી રવાના થાય છે. પછી કે એ રામ ઉભો રહે છે, તો રાજા છો તો મને ઘરે જઈને હજી તને અભિમાન ના આવવું જોઈએ, તો તમારો શિષ્ય કહેવાય. કે હું વસિષ્ઠ મહાન ગુરુ છું, એવું પણ તને અભિમાન ન થવું જોઈએ. અને હજી પણ આમાં કાંઈ નક્કી કર્યું તો મારે આવું ઠીકરીમાં ખાવાનું, એઠું ખાવાનું મને ક્યાં મળે? મારા ગુરુ બોલે એવું વચન મારું ક્યાં પૂરું થાય? તમને ખબર છે? માતા ઋષિના આશ્રમમાં સેવા કરી હતી. એના ઘણા બધા શિષ્યો હતા અને સેવા કરવા આવવા નતા દેતા. તારે કરવાનું છે આપણને બધાને આ વચન એના ગુરુનું યાદ. મારે એઠું જુદું ક્યાં ખાવું પડે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? તો એક તો અમારા હજારો શિષ્યો બને છે, એક બે નથી, હજારો શિષ્યો બને છે. વિદેશમાં પણ અમારા શિષ્યો છે. સામાન્ય ભીતર સબળ અમારી વેણી હોય એને પણ છે સાતો બસો નામનો હતો ચલો ને ઉતરો બસો બહાર ને ભીતર સબ ઘટ બધાના ઘટમાં બોલી ઉતર્યા પછી આત્માનું દર્શન થયા પછી નસો ચડે. આવી વાણીઓ થાય ને, એ વાણી ગાય ને એને નસો આવે. શું કામ આવે? કે વાણી બોલે એ અનુભવ એને થાય છે એટલે નસો આવે. જે વાણી બોલે છે એને અનુભવ અંદર થાય છે પોતાના દેહની અંદર. આ દેહની અંદર ધારોય કરી શકો. આપણને ખબર છે પહેલા અને પછી આપણને ખબર છે દેવ પાકી હતી અને ધરો એ ભાગી ગયો અને જતા હતા કોણ? એના પત્નીને ભટકતા હતા, જ્ઞાન નતું. પછી હાથી ગયો અને એમ છે કોને તો મારો કે મેં તમને ગુરુ બન્યો ને તન મન ધન મેં તમને અર્પણ કરી દીધું છે. મારું મન મારું છે. તો એને ખબર પડી ગઈ આ મહાન છે. એની પરીક્ષા જ કરી હતી. એને વિદેહીનું પદ આપી દીધું. જનક રાજા વિદેહી કહેવાય દેહ હોવા છતાં. શું દેહ તો ભાડુંથી છે, આપણે માનીને બેઠા છે મારો, તો વિદેહી ન થવાય. તો દેહી જ છે. દેહમાં તો દુઃખ આવશે, દેહમાં તો બધાને દુઃખ આવવું હોય તો દેહ આપણું નથી. આપણે મન ગુરુને અર્પણ કરીને ભજન કરી લેવું જોઈએ. આ ભાડુતી બંગલો છે, આ તો આવા તો પછી વારંવાર મળ્યા કરશે. એ તો પરમાત્મા વરીને પાછો માણસનો અવતાર વરી પાછો 5 તત્વનો દેહ આપે. છઠ્ઠું તત્વ છે ને હજારમાં અવિનાશી આત્મા છે. એનું ભજન કરી લેવો. એનું ભજન કરીને નીકળી જવું હોય તો આવા સત્સંગ આપણીને જીવનમાં ઉતારવો જોઈએ. ઉતારીને આપણે ભજન કરશું તો બેડો પાર થઈ જશે. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી જય, આપણે મને ગુરુ મહારાજ કી. ઘણા બધા સંતો છે, એક એક વાણી ગાય ને તો રાત બધી ગાયેલા છે. તો હવે જે બાકી હોય બધાને વાણીનો લાભ આપો.